ભાવેણાવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે। આખરે 60,000 કોરોના રસીનો જથ્થો ભાવનગર ખાતે આવી પહોંચ્યો છે। ભાવનગર ખાતે કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 60,000 ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા। ગુજરાત રાજ્યમાં આજે સવારે લગભગ 2.76 લાખ જેટલા કોરોના વેક્સિનના ડોઝીસ આવ્યા છે, જે પૈકી ભાવનગરમાં પણ વેક્સિનની ફાળવણી થયેલી છે। ભાવનગર ખાતે કુલ 60,000 જેટલા વેક્સિન આવી પહોંચ્યા છે, જે વેક્સિનને ડોઝ આરડીડીના વેરહાઉસ ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે। ભાવનગર ખાતેથી બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ ખાતે આ ડોઝને પહોંચતા કરવામાં આવશે। વેક્સિનેશન માટે ભાવનગર જિલ્લામાં કુલ 10 વેક્સિન સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સને વેક્સિન આપવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં 5 સ્થળો તથા ગ્રામીણ વિસ્તારમાં 5 સ્થળોએ વેક્સિન આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। કોરોનાના રસીકરણ માટેની વ્યવસ્થા માટે ભાવનગરમાં તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ 5 જગ્યાઓ ઉપર અને જિલ્લાઓમાં 5 જગ્યાઓ પર આગામી 16 જાન્યુઆરીથી રસીકરણ ચાલુ કરી દેવામાં આવશે। આગામી 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટમાં પણ આવતીકાલે કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આવી જશે અને તેને લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। રાજકોટ કોરોના વેક્સિનનો જથ્થો આવતીકાલે રાજકોટ ખાતે પહોંચશે, જેના દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77,000 ડોઝની ફાળવણી કરવામાં આવશે અને રાજકોટ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તાર, જામનગર, મોરબી, કચ્છ, ભુજ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાને કોરોના વેક્સિનનો જથ્થો આરોગ્ય વિભાગના વેક્સિન વાહનોમાં પહોંચતો કરવામાં આવશે। રિજિયોનલ વેક્સિન સેન્ટર ખાતે 2 WIC અને 6 ILR ફ્રીજની ફાળવણી પણ કરવામાં આવી છે। આ રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે 20 લાખ વેક્સિન સ્ટોરેજ કેપેસિટી ઉપલબ્ધ છે અને આ વેક્સિન સ્ટોરેજ જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે, જેમાં વેક્સિન આવ્યા બાદ અંદર કોઈ પ્રવેશ કરી શકશે નહીં। ત્યારે આ વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ અલગ અલગ જિલ્લાઓને ફાળવી દેવામાં આવશે। ત્યારે રાજકોટ ખાતે આવતીકાલે મુંબઈથી ખાસ વિમાન માર્ગે કોરોના વેક્સિનનો પહેલો જથ્થો રાજકોટ રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે પહોંચતો કરવામાં આવશે। જામનગર જિલ્લામાં પણ 16મી જાન્યુઆરીથી રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે। આગામી 2 દિવસમાં કોરોના રસીનો જથ્થો જામનગર આવી જશે, જેમાં જામનગરમાં 5 અને અન્ય 3 તાલુકામાં રસીકરણને લઈને સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં પ્રથમ તબક્કામાં આરોગ્ય સહિતના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે। ત્યારબાદ બીજા તબક્કામાં જિલ્લાભરમાં રસીકરણ કરવામાં આવશે। જિલ્લામાં 8 સેન્ટર પર રસીકરણ થશે। રાજ્યમાં 5 લાખ ઉપરાંત વ્યક્તિઓને પ્રથમ તબક્કામાં સમાવી લેવામાં આવશે। દરેક જિલ્લા સ્તરે સ્થાનિક વહીવટીતંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી છે, ત્યારે જામનગરમાં પણ તંત્ર દ્વારા અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે। આગામી 2 દિવસમાં નિશ્ચિત કોરોના વેક્સિન જામનગર આવી જશે। જામનગરમાં પણ સૌથી પહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાશે અને બાદમાં બીજા તબક્કામાં લોકોને રસી અપાશે। વેક્સિન આવી ગઈ છે, પરંતુ વેક્સિન બગડે નહીં તે માટે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। ત્યારે સુરતમાં પણ વેક્સિન ન બગડે તે માટે તકેદારી રાખવા માટે ડેમો આપવામાં આવ્યો। કોરોના મહામારી વચ્ચે દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવાનું છે, ત્યારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો બનાવવામાં આવ્યો છે। સેન્ટર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટર ખાતે 2 થી 8 ડિગ્રી રહી શકે તેવા આઈસલાઇન રેફ્રિજરેટર ગોઠવી દેવાયા છે। વેક્સિનનો જથ્થો સૌપ્રથમ દક્ષિણ ગુજરાત માટે સિવિલ હોસ્પિટલમાં આવશે। અડાજણ ખાતે ગોઠવાયેલા ડેપોમાં વેક્સિનનો 93,500 ડોઝનો આવનાર જથ્થો સ્ટોરેજ રાખવામાં આવશે। ડેપોમાં એક સાથે 14 લાખ ડોઝની સ્ટોરેજની કેપેસિટી છે। કોવિડ વેક્સિન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તો સૌપ્રથમ 30,000 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે। સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું, આવતીકાલે સુરતમાં વેક્સિનનો જથ્થો પહોંચી જશે અને તેને સેન્ટ્રલ સ્ટોરેજ ખાતે ડિસ્પેચ કરવામાં આવશે। રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકે બિરુદ મેળવનાર નિધિ અઢિયાએ આજે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। પુનાથી અલગ અલગ શહેરોમાં આજે તેમના દ્વારા વેક્સિન પહોંચાડવામાં આવી છે। રાજકોટની નિધિ અઢિયાએ આજે પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો। નિધિ અઢિયાએ રાજકોટનું ગૌરવ તો વધાર્યું છે, સાથે ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું। નિધિના પિતાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે મારી દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે, પુનાથી હૈદરાબાદ કોરોના વેક્સિન લઈને તે આવી હતી। પિતા તરીકે આજે અમને ગૌરવ છે કે જે અમારું રત્ન છે। દેશમાં મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વેક્સિન હૈદરાબાદ પહોંચાડવી તે વાતનું અમને ગૌરવ છે। ધોરણ 12 પછી વડોદરાની MS યુનિવર્સિટીમાં નિધિ અભ્યાસ કર્યો। વડોદરાના ફ્લાઇંગ ક્લબમાં 50 કલાક પાયલોટની તાલીમ લીધી। અભ્યાસ દરમિયાન અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ કરી। 2003-04માં પાયલોટ બનવા તેણે BSc નો અભ્યાસ અધૂરો છોડ્યો હતો।
નિધિને ઇતર પ્રવૃત્તિમાં પણ રસ છે. તેમણે કથકમાં વિશારદની તાલીમ મેળવી છે અને આજે તેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ફરી એક વખત બીજેપીના કાર્યક્રમની અંદર કોરોના ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા. બીજેપી યુવા મોરચા દ્વારા રાખવામાં આવેલા કાર્યક્રમમાં ન તો લોકોએ માસ્ક પહેર્યા હતા કે ન તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું હતું. બીજેપીના વધુ એક કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા. યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલી સાયકલ રેલીમાં યુવાનોએ ન તો માસ્ક પહેર્યા હતા કે ન તો તેઓ વચ્ચે સામાજિક અંતર જળવાતું હતું. ખાડિયા રાયપુર ચકલા વિસ્તારમાંથી જે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સરેઆમ જાહેરનામા અને કહી શકાય કે જે કોવિડની ગાઈડલાઈન છે તેનો ભંગ થતો હતો. મહત્વની વાત એ છે કે આવા કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ પગલાં લેશે ખરી? જાહેરનામા ભંગ બદલ આવા બીજેપીના યુવા મોરચાના કાર્યકર્તાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે ખરી? કારણ કે જે પ્રમાણે બનાવો સામે આવી રહ્યા છે તેમાં એક બાદ એક ભાજપના નેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે પરંતુ તેમના વિરુદ્ધમાં કોઈ પગલાં નથી લેવાતા. ત્યારે સવાલ એ થાય કે શું ગાઈડલાઈન અને નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે? શું નેતાને તેની કોઈ અસર નથી નડતી? કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ ન માત્ર અમદાવાદ પોલીસ પરંતુ રાજ્યભરની પોલીસે જનતા પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો અને મોટી સંખ્યામાં ગુના પણ દાખલ થયા. ત્યારે સવાલ સૌથી મોટો એ થાય કે શું બીજેપીના નેતાઓ અને બીજેપીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કોઈ ગુનો નોંધાશે કે કેમ? રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર હોકી સ્ટીક લઈને ચેકિંગમાં નીકળ્યા અને ગંદકી કરનાર ધંધાર્થીઓને દંડ ફટકાર્યો. રાજકોટમાં આજે સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મનપાના ડેપ્યુટી કમિશનર AR સિંહ સવારે હોકી સ્ટીક લઈને રાજમાર્ગો પર નીકળ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો. ગત મહિને પણ ડેપ્યુટી કમિશનર AR સિંહ હોકી લઈને રાજમાર્ગો પર નીકળ્યા હતા. ત્યારે આ મામલે ડેપ્યુટી કમિશનર AR સિંહે જણાવ્યું હતું કે અમુક લોકો અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવાની વાત અનેક વખત કહેવા છતાં સમજતા નથી. અગાઉ પણ એક રેકડી ધારકે મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો. સમાજમાં તમામ પ્રકારના લોકો રહેતા હોય છે. અમુક લોકોના કારણે ઘર્ષણ થાય છે. તે અટકાવવા અને આવા લોકોમાં ધાક રહે તે માટે હાથમાં લાકડી કે હોકી હોવી જરૂરી છે. ગત મહિને પણ ડેપ્યુટી કમિશનરે 116 ધંધાર્થીઓને 44,000નો દંડ ફટકાર્યો હતો. ત્યારે ગંદકી ફેલાવનારાઓમાં આ ધાક રહેવી પણ જરૂરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તે પહેલા જ ભાજપે ફરી એકવાર પોતાના પ્રદેશ માળખામાં ફેરફાર કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ પ્રદેશ ભાજપમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક થઈ રહી છે. ત્યારે બાકી રહેલા અન્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલે હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, IT સેલ અને સોશિયલ મીડિયાના કન્વીનર અને સહ કન્વીનરોની નિમણૂક કરી. પ્રદેશની ટીમમાં 2 નવા ઉપાધ્યક્ષનું સ્થાન ફરી એકવાર નિશ્ચિત કરવામાં આવ્યું, જેમાં સૌરાષ્ટ્રના ભરત બોગરા અને મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ મંત્રી તરીકે વધુ એક મહિલાને સ્થાન આપવામાં આવ્યું, જેમાં જયશ્રીબેન દેસાઈને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે હવે પ્રદેશની ટીમમાં કુલ 7 મહિલાઓને સ્થાન મળ્યું છે. એ સિવાય જો વાત કરીએ તો પ્રદેશના મુખ્ય પ્રવક્તા તરીકે ભાજપના સિનિયર નેતા યમલ વ્યાસને પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મીડિયા કન્વીનર તરીકે ડોક્ટર યજ્ઞેશ દવે અને સહ કન્વીનર તરીકે કિશોર મકવાણાને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજના સમરાંગણમાં ટીમ પાટીલ કેવી રીતે પોતાનું પ્રદર્શન કરે છે અને કોંગ્રેસના ગઢ ગણાતા કેટલા કિલ્લાઓ તોડવાનું કામ કરે છે તેના પર નજર રહેશે. ગુજરાત ટુરિઝમમાં વધુ વિકાસ થાય તે હેતુથી CM રૂપાણી દ્વારા વર્ષ 2021 થી વર્ષ 2025 સુધીની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની નવી 2021 થી 2025 સુધીની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે, જેમાં અનેક રાહતો, સહાય અને સબસિડી આપવામાં આવશે. એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસિડી મહત્તમ ₹15 લાખ પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે. તો રૂપાણીએ નવી પ્રવાસન નીતિનું લોન્ચિંગ કરતા જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિમાં વોકલ ફોર લોકલ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે. વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુક્ત બનશે. આ નવી ટુરિઝમ પોલિસી 1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ 2025 સુધી અમલમાં રહેશે. ત્યારે આશા છે કે આ નવી પોલિસીથી ગુજરાત ટુરિઝમ વધુ વેગવંતું બનશે અને નવી રોજગારીની તકો ઊભી થશે. આવનારા બજેટ સત્રને લઈ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન. કહ્યું, વિધાનસભા સંકુલમાં જ મળશે બજેટ સત્ર. સરકાર અને વિપક્ષ સાથે મળી ચર્ચા કરીને નિર્ણય કરાશે. ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને વિધાનસભા સંકુલ ખાતે આ પુષ્પાંજલિ દરમિયાન બજેટ સત્રને લઈ અધ્યક્ષ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બજેટ સત્ર વિધાનસભામાં મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. સાથે વિપક્ષ અને સત્તાપક્ષ સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે, જેમાં ધારાસભ્યોની
બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવશે. તદુપરાંત તેમણે કહ્યું કે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા વધુ આરામદાયક બનશે તો ગત સત્ર દરમિયાન પડેલી મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. વિધાનસભામાં હાઉસ શરૂ થવા બાબતે વાગતો બેલ પણ બદલવામાં આવશે અને સેનેટાઇઝર, માસ્ક અને મેડિકલની ટીમ પણ રાખવામાં આવશે. બજેટ સત્ર દરમિયાન પણ કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. બેઠક વ્યવસ્થા જરૂર પડે તો બદલવામાં આવશે. ગત સત્રની જેમ જ આ વખતે પણ ધારાસભ્યોને અલગ ગેલેરીમાં પણ બેસાડાય તો નવાઈ નહીં. વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજે યુવા દિવસ નિમિત્તે યુવાઓની વાત સરકાર સાંભળતી નથી તેવા આક્ષેપ સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના ઘરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા શહેર યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવાઓની વાત સરકાર સાંભળતી નથી તેવા આક્ષેપ સાથે આજરોજ સાંસદ રંજનબેન ભટ્ટના ઘરનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસે યુવા કોંગ્રેસના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા આજે રાષ્ટ્રીય યુવા દિવસના રોજ રોજગાર આપો આંદોલનના દરમિયાન વડોદરાના સાંસદના ઘરની બહાર સૂત્રોચ્ચાર તેમજ ધરણા યોજ્યા હતા, જેને લઈને પોલીસ પહોંચી હતી અને ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. યુવા કોંગ્રેસના કાર્યકરોએ સાંસદ અને સરકારને જગાડવાના પ્રયાસ રૂપે બ્યુગલો વગાડ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી. જૂનાગઢ એમજી રોડના ખરાબ રસ્તાને લઈને આજે વેપારીઓ બંધ પાડ્યો હતો અને ખાસ કરીને મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કરી અને તાત્કાલિક રિપેર કરવાની માંગણી કરવામાં આવી હતી. ચોમાસા બાદ જૂનાગઢ જે રસ્તાઓ બિસ્માર થઈ ગયા તેને રિપેરિંગ કામ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે એમજી રોડ શહેરનો મુખ્ય રોડ કહેવામાં આવે છે તે ઘણા સમયથી જે છે બિસ્માર હાલતમાં છે. આશરે 9 મહિના જેટલો સમય વીતી ગયા છતાં પણ તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં નથી આવ્યું. કોર્પોરેશન દ્વારા જે છે વારંવાર છે તે લોલીપોપ આપવામાં આવી રહી હતી, જેથી વેપારીઓ ભારે નારાજ થયા હતા. આજે એમજી રોડના વેપારીઓએ બંધ પાડી અને જે ધંધા રોજગાર બંધ પાડી અને જે છે વિરોધ કર્યો હતો. ખાસ કરીને તે કાળવા ચોકથી લઈ અને મહાનગરપાલિકા સુધી તેઓ જે છે રેલી કાઢી હતી અને રામધૂન બોલાવતા તેઓ રેલી કાઢી અને મહાનગરપાલિકાના કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખાસ કરીને કમિશનર અને મેયરને જે છે કોર્પોરેશનમાં પ્રવેશ પર બંધ કરી દેવામાં આવ્યો હતો અને જે મહાનગરપાલિકાના મેયર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે 8 દિવસની અંદર જો આ કામ શરૂ કરી દેવામાં આવશે, જો નહીં થાય તો આગામી સમયમાં પણ ફરીથી જે છે આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. મેયર દ્વારા ખાતરી આપ્યા બાદ વેપારીઓએ તો આંદોલન હાલ તો પૂરતું સમેટી લીધું છે, પરંતુ જો આ 10 દિવસની અંદર આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ફરીથી વેપારીઓ છે તે આંદોલનના મંડાણ કરશે. નવા કાયદા બન્યા બાદ સુરત પોલીસ દ્વારા ત્રીજા ગુંડા ગેંગ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ગુસ્સો સીતોકની ફરિયાદ નોંધાયા બાદ ગેંગનો મુખ્ય સૂત્રધાર અશરફ નાગોરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. સુરત શહેર પોલીસે આસિફ ટામેટા ગેંગ, લાલુ જાલિમ ગેંગ બાદ ત્રીજા ગુંડા ગેંગ સામે ગુસ્સી તોકનું શસ્ત્ર ઉગમાયું છે. રામપુરા વિસ્તારના કુખ્યાત અશરફ નાગોરી અને તેના સાગરીત સામે પોલીસે નવા કાયદા મુજબ ગુનો દર્જ કરી દીધો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં નાગોરી ગેંગના 5 અસામાજિક તત્વો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 5 પૈકીના 3ની અટકાયત કરાઈ છે, જ્યારે નામચીન અશરફ નાગોરી હજુ પોલીસ પકડથી દૂર છે, કારણ કે એ અગાઉથી તડીપાર હોવાથી સુરત શહેરમાં નહીં રહેતો હતો. નાગોરી ગેંગના સભ્યો સામે મારામારી, ખંડણી ઉપરાંત ધાક ધમકી અને હથિયારોની લેવેચ જેવી કલમો અગાઉ નોંધાઈ ચૂકી છે. હાલ 5 પૈકીના 3 આરોપી પોલીસ પાંજરે પુરાઈ ગયા છે. કોરોનાના 6 દર્દીઓને બરખી જનાર આગની તપાસ માટે નિવૃત્ત જજ મહેતાની કમિટી રાજકોટ પહોંચી છે. તો 1.5 મહિના બાદ પણ આગનું કારણ અકબંધ છે અને તપાસ ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 6 દર્દીઓના મોત થયા હતા, જેની તપાસ જસ્ટિસ મહેતા કમિટીને સોંપાઈ છે. ત્યારે નિવૃત્ત જજ મહેતાની કમિટી તપાસ માટે રાજકોટ આવી પહોંચી છે. આ કમિટી મનપાના અધિકારીઓ, ફાયર અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે અને ટૂંક સમયમાં રિપોર્ટ આપશે. તો આગ લાગ્યાને 1.5 મહિનો જેટલો સમય વીતી ગયો હોવા છતાં આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. તેના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. મહેતા કમિટી આજે સમગ્ર મામલે તપાસ કરશે. જો કે સવાલ એ છે કે 1.5 મહિનાનો સમય થયો હોવા છતાં આ કેસની તપાસ ક્યારે પૂર્ણ થશે તે એક મોટો સવાલ છે. અગ્નિકાંડમાં 6 દર્દીઓના મોત થતા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા 5 નામાંકિત તબીબો વિરુદ્ધ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને 1.5 મહિનો કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી. અમદાવાદ શહેરની અંદર ચોમાસા વગર પણ ભૂવા પડી રહ્યા છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારની અંદર 3 દિવસમાં 2 ખાડા પડ્યા અને બંને ખાડાની અંદર 2 મોટા વાહનો પડ્યા હતા. ચોમાસું નથી તેમ છતાં પણ ખાડાઓ પડી રહ્યા છે. તેની પાછળ ઇજનેર વિભાગ અને પાણી પુરવઠા વિભાગને માનવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે ગટરોનું સમારકામ તેમજ
અમદાવાદ શહેરની અંદર આડેધડ જે ખાડા ખોદવામાં આવે છે ત્યારબાદ તેને પુરવાણ જે કરવું જોઈએ તે પ્રમાણે પુરાણ કરવામાં આવતું નથી અને રોડ રિસર્ફેસના નામે ફક્ત ડામર નાખી દેવામાં આવે છે. જ્યારે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે ત્યારે આવા ખાડાની અંદર પડી જતા હોય છે. આ પ્રમાણેના ખાડાઓને લીધે પડવાના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો અને નુકસાન સ્થાનિક લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વારંવાર આ રીતે રજૂઆતો કરવા છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓના પેટના પાણી હલતું નથી. કોર્પોરેશનના અણઘડ આવડતના લીધે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે વાહનો વારંવાર ખાડામાં પડી જતા હોવાના લીધે ટ્રાફિકની સમસ્યાઓ પણ વધી રહી છે. રાજકોટમાં NSUI દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. વધી રહેલી બેરોજગારીના ભાગરૂપે રસ્તા પર બૂટ પોલિશ કરીને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવીને યુવાનોને રોજગારી આપોના નારા સાથે વિરોધ વ્યક્ત કર્યો. વધી રહેલી બેરોજગારીના વિરોધમાં આજે રાજકોટ NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ જાહેર રસ્તા પર બૂટ પોલિશ કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ યુવાનોને રોજગારી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. NSUIના કાર્યકરોમાં બેરોજગારીને લઈને રોષ જોવા મળ્યો હતો. પોલીસે તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. NSUIએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોટા ભાગના સરકારી ખાતાઓમાં જગ્યા ખાલી હોવા છતાં પણ ભરતી કરવામાં આવતી નથી. NSUIના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે ભરતી કરવામાં આવે ત્યાં પણ પારદર્શિતા જળવાતી નથી અને તેના કારણે ભરતી કૌભાંડો થઈ રહ્યા છે અને જેના કારણે બેરોજગારી છે તે દિવસે ને દિવસે વધી રહી છે. જીટીયુના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા લેવા માટે હાઈકોર્ટમાં કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી. કહ્યું ઓફલાઈન પરીક્ષા જ યોજાશે. જીટીયુ દ્વારા લાખો વિદ્યાર્થીની ઓફલાઈન પરીક્ષા લેવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં પહોંચેલા વિદ્યાર્થીઓએ અરજી કરી કે ઓનલાઈન પરીક્ષાઓ યોજવામાં આવે. છતાંય આ હાઈકોર્ટ દ્વારા દાદને અરજી ફગાવી દેવામાં આવી છે. જોકે હાઈકોર્ટે જીટીયુના નિર્ણયને યોગ્ય ગણાવતા વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન પરીક્ષાઓ આપશે. ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર્સની વિવિધ શાખાઓમાં જીટીયુ દ્વારા 3 ફેઝમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે. રાજ્યના 33 જિલ્લાઓમાં 332 પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. UGC દ્વારા ગાઈડલાઈન મુજબ કોરોનાની ગાઈડલાઈનનું તમામ પાલન કરવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે ટેકનિકલ પરીક્ષા બાબતે ઓનલાઈન અને ઓફલાઈન એમ મલ્ટી ઓપ્શન ન આપવામાં આવે અને વિદ્યાર્થીઓ જીટીયુના નિયમોનું પાલન કરે. ત્યારે હાઈકોર્ટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓને માન્ય ગણાતા જીટીયુ દ્વારા 33 જિલ્લાઓમાં કોરોનાની ગાઈડલાઈન સાથે પરીક્ષાઓ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. ઉત્તરાયણ પરિવાર સાથે જ અમદાવાદમાં મનાવે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આ વખતે પણ ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમિત શાહ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં આવતીકાલ બપોર બાદ આવે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આવેલા થલતેજ સ્થિત પોતાના નિવાસસ્થાને જ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. સંભવતઃ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી અન્ય કોઈ જગ્યાએ ન જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જો આયોજન કરવામાં આવશે તો નારાયણપુર સ્થિત તેમના જૂના નિવાસસ્થાને ધાબા ઉપર પણ તે જઈ શકે છે. જોકે હજી સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારના કાર્યક્રમની જાહેરાત તેમના દ્વારા કરવામાં નથી આવી. સામાન્ય સંજોગોમાં અમિત શાહ દર ઉત્તરાયણમાં પોતાના પરિવાર સાથે અન્ય કાર્યકર્તાના નિવાસસ્થાને તેમના ધાબા પર જઈને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. જોકે આ વખતે કોરોનાના કારણે હજી સુધી કાર્યક્રમને કોઈ અંતિમ ઓપ આપવામાં નથી આવ્યો. ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તહેવાર દરમિયાન જો કોઈએ નિયમ તોડ્યા તો તેની ખેર નથી. ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉત્તરાયણના પ્રસંગે લોકો ધાબા પર વધારે ભેગા ન થાય તેના માટે ધાબા પોઈન્ટ, ડ્રોન અને ખાનગી બાતમીદારોથી ધ્યાન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનું સુપરવિઝન ઉચ્ચ અધિકારીઓ કરશે. કોરોના ગાઈડલાઈન અંગે ડીસીપીએ જણાવ્યું કે જો ગાઈડલાઈનનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ ખુલ્લા મેદાન પ્લોટમાં પતંગ નહીં ચગાવી શકે. ધાબા પર પરિવાર સિવાયના લોકોને એકઠા ન થવા સૂચન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે પણ ધાબા પર માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. ઉત્તરાયણનો તહેવાર લોકો ધાબા પર ઘર પરિવાર સાથે જ ઉજવે અને મ્યુઝિક સિસ્ટમ વગર ઉજવણી કરે તેવી સરકારી ગાઈડલાઈનનું પણ પાલન કરવા માટે શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં પોલીસ બંદોબસ્તમાં ધાબા પોઈન્ટ પર દૂરબીનથી વોચ રાખવામાં આવશે.
વોકીટોકી સાથે સજ્જ પોલીસ કર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું દેખાશે અને લોકો માસ્ક પહેર્યા વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવશે અને તેની સામે કાર્યવાહી પણ થશે. કોરોનાની ગાઈડલાઈનનો સહેજ પણ ભંગ થશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે તેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉત્તરાયણના પર્વમાં ઊંધિયું અને જલેબી ખાવાનું સવિશેષ મહત્વ રહેલું છે. જોકે આ વખતે ઊંધિયું અને જલેબીના ભાવમાં વધારો થતા સ્વાદ થોડો ફીકો રહેશે. દર વર્ષે ઉત્તરાયણમાં મોટા પાયે ઊંધિયા જલેબીનું વેચાણ થાય છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં માવા મીઠાઈ ફરસાણ એસોસિએશનમાં 500 સભ્યો છે. તેઓ તો વેચાણ કરે છે, સાથોસાથ દુકાનદારો ઉપરાંત મંડપ બાંધીને કે લારીઓ પર પણ મોટા પાયે ઊંધિયા જલેબીનું વેચાણ કરવામાં આવે છે. ઊંધિયા જલેબીનું વેચાણ લગભગ 100 થી 1.25 કરોડનું થાય છે. જોકે છેલ્લા વર્ષોથી મોંઘવારી વધતા દર વર્ષે ભાવ પણ વધતા રહે છે. આ વખતે ભાવ વધ્યા છે. સિંગતેલ, કપાસિયા સહિતના તેલમાં મોટા પાયે તેજી આવી છે. ઊંધિયાના ભાવ વધારો, જેના કારણે વેપારીઓ ભાવ વધારો કર્યો છે. ગ્રાહકો પણ આ વખતે ભાવ વધારાને વ્યાજબી ગણાવી રહ્યા છે. મકર સંક્રાંતિના પર્વને લઈને વેપારીઓ કહી રહ્યા છે કે ઊંધિયા જલેબીના ભાવમાં કોઈ મોટો ફેર નહીં પડે, કારણ કે એક બાજુ વેક્સિન આવી ગઈ છે, બીજી તરફ કોરોનાના કેસ પણ ઘટી ગયા છે.